ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે રામઘાટ. સરસ મજાનું બહેનો સ્નાન પણ કરે છે કે બહુ મોટું બધું રામઘાટ કહેવામાં આવે આને. પોલીસ બંદોબસ્ત છે જોવા. અમારા ભૂપતભાઈ જો પાણી લઈ લીધું, ઘરે લઈ જવા. પવિત્ર મનાય એટલે લઈ જાય બધા. તો આ છે અહીંની રામઘાટની મસ્તની બધી બજાર છે અને આપણે રામઘાટેથી નીકળી ગયા છીએ અને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે હરસિદ્ધિમાના મંદિરે. તો ડાયરેક્ટ હરસિદ્ધિમાના મંદિરે જઈને મળીશું. તો હરસિદ્ધિમાના મંદિર પાસે પહોંચી ગયા છીએ. આ છે એનું મેન દ્વાર. તો હવે ફટાફટ આપણે જઈને દર્શન કરવાના છે. બધા દર્શન કરવા જતા રહેશે. હું પાછળ છું તો હાલો ફટાફટ હું પણ જાઉં છું અંદર. અને અંદર કદાચ મોબાઈલ અલાઉડ ના પણ હોય તો બહારથી દર્શન કરી ને આપણે જતું રહેવાનું છે. તો દોસ્તો આપણે હરસિદ્ધિમાના દર્શન કર્યા છે અને એની ઠીક સામે એક કંકોટેશ્વર મહાદેવનું મંદિર છે. એ પણ ખૂબ સરસ છે. અને એની સામે એક છે ચિત્તાહરણ ગણેશ મંદિર. એ પણ ખૂબ મસ્તનું છે. એને ગણપતિ બાપાને ફૂલમાંથી બેહાડેલા છે અને બહુ મસ્તનું છે. અને અહીંયા એક આમ ચોરો જેવું લાગે પણ એ અંદર ઘણી બધી ઊંડી એક ભગવાનની જ્યોત ચાલુ છે. એ તમને આગળ બતાવું. અને દોસ્તો અહીં એક હરસિદ્ધિમાના મંદિરની બાજુમાં એક મસ્તનો જે પહેલાંના જમાનામાં કેમ રજવાડામાં એક ઉપર બેઠક માટે હોલ હોય અને શું કહેવાય તો ખબર નથી. અને એવી રીતનો છે ને અહીંથી બધોય લુક એકદમ મસ્ત દેખાય છે. દોસ્તો આને હું કહેવાય નહીં કોમેન્ટમાં અવશ્ય જણાવજો. કેમ કે મેં અહીંયા ઉજ્જૈનમાં ઘણી જગ્યાએ જ્યાં દેવસ્થાન છે ત્યાં ભાડ્યા છે પણ હજી સુધી મને ખબર નથી પડી કે આને શું કહેવાય છે. તો તમને ખબર હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને અમારા ફેમિલીમાં જે અહીંના જે અમારા ગ્રુપના જે મેમ્બર છે બધા જતા રહ્યા છે. હું એક પાછળ છું. તો હવે હું પણ દર્શન કરીને જલ્દી જતો રહું. દોસ્તો આપણે હરસિદ્ધિમાના દર્શન કર્યા અને રામઘાટે પણ જઈ આવ્યા અને ખૂબ એન્જોય કરીને ખૂબ મજા આવી. તમને પણ મેં દર્શન કરાવ્યા. તો હવે પાછા રિટર્નમાં નીકળ્યા છે ને હવે ક્યાં જાય ખબર નથી. આગળ વિડીયોમાં જોઈ કેમ કે મેજિકવાળાને ખબર છે ક્યાં ક્યાં જવું છે. તો સારું હાલો આપણે પાછા મળીશું. તો ફાઇનલી દોસ્તો અત્યારે હાલ જે ઉજ્જૈન અમે હતા. ઉજ્જૈનમાં ઘણું ખરું ભગવાનના દર્શન કર્યા, ઘણું ખરું ફર્યા, ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કરી અને થોડી ઘણી ખરીદી પણ કરી. અને હવે નીકળ્યા છીએ પાવાગઢ જવા માટે. અને અત્યારે લગભગ વાગ્યા છે 2-3 વાગ્યા છે અને બંને બસ કમ્પ્લીટ થઈ ગઈ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે અને બસ થોડીક વારમાં નીકળવું છે. કેમ કે રસ્તો પણ હજી લાંબો છે અને ઠેઠ પાવાગઢ જ્યારે પહોંચવાનું છે તો 2 બસ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો
તો ચાલો હવે નીકળે. જવા માટે તો નીકળી ગયા છે, પણ અમારી બસમાં તમને તો ખબર જ છે સત્સંગ તો આપણે બસમાં હોય જ નહીં, કેમ કે મહિલા મંડળ સાથે જઈએ એટલે સત્સંગ તો પહેલા હોય. દોસ્તો તમે વિડીયોમાં જોયું કે જાતા રસ્તામાં ને એક શમશાન યાત્રા નીકળી, પણ એ પણ આપણે કોઈ દિવસ જોયેલી ન હોય, કેમ કે આપણે તો શમશાન યાત્રામાં પહેલી વખત ફટાકડા અને બેન્ડ વાજા જોયા છે. તમે જોયું ને કે ભાઈ કેવી રીતના શમશાન યાત્રા કાઢી.